કોઈને મદદ કરીને જિંદગી જીવવાનો આનંદ છે એ હું પોતે અનુભવું છું અને હું પોતે એ વાતને સ્વીકારું છું. એટલે સહજ જ આવી જાય છે. ક્યારેક ક્યારેક ભક્તો ગરીબની વેદનાને આપણને ખબર હોતી નથી. 5 દાડા પહેલાનો જ એક પ્રસંગ હું તમને કહું. 5 જ દિવસ થયા, લગભગ 12 ઉપર 12:30 વાગે ચૂક્યા હતા. હું સ્નાન કરી અને જે બહાર નીકળ્યો, રાતના 12:30 વાગ્યા હતા. પગથિયે એક બાળક બેઠો હતો, આપણો વિદ્યાર્થી હતો. મેં કીધું, બેટા કશું કામ છે? મને કે હા. મેં કીધું આવ્યો. મેં રૂમમાં બોલાવ્યો. બોલ, શું બેટા કામ છે? પેલા એને એની ઓળખાણ આપી. મને કે હું તળપદા કોળીનો દીકરો છું, અહીંયા જ ભણું છું. મને એમ થતું હશે કે હું કેમ રજૂ કરું એમ સ્વામી પાસે. મારા પિતા, એને 2 વાર એટેક આવી ગયો છે. મારી માં ખાટલાવશ છે. મારો ભાઈ અપંગ છે. મારે ભણવાની ખૂબ ઈચ્છા છે, પણ મારી પાસે કોલેજની ફીના રૂપિયા નથી. હું ફી કેમ ભરીશ? બોલતો બોલતો બાળક રડવા માંડ્યો. મેં કીધું, બેટા ધીરજ રાખી, તું બોલતો ખરો, બોલી ના ગયે. મેં ઉભા થઈને એને ભેટ્યો, એની છાતી પર હાથ જ્યાં મૂક્યો, છાતી ધડક 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 થતી હતી. 5 દાડા પહેલાનો પ્રસંગ કહું છું. અમીરો બાપ સાંભળજો તમે, કોઈ ગરીબને વેદનાને. મેં કીધું, તું ક્યાં ભણ છે? તો સરકારી કોલેજમાં ભણું છું. તો ફી હાવ નામ નોમિનલ હશે. મને કે એક સેમની 2000 ફી છે. એમાં દાડીઓ કરીને મેં 1000 રૂપિયા ફી તો ભરી દીધી છે, પાછી 1000 રૂપિયાની ફી ભરવી છે, પણ મારી પાસે ફીના રૂપિયા નથી. તું ચિંતા નહીં કરીશ, તારી ફી ભરી દઈશ. હમણાં વેકેશનમાં ઘેરે જવાનો છો? બાળક ફરી વાર રડવા માંડ્યું. કેમ રેડો બેટા? કે ઘેરે જવા માટેની ટિકિટ ભાડાને મારી પાસે રૂપિયા નથી. ગરીબોની વેદનાને સાંભળશો. બધાને કહું છું, તમારા મોજ શોખમાં ઠાકોરજી તમને